હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હવે લગભગ મોટાભાગના વિદ્યાર્થીઓ તમે સાથે થઈ ગયા છો, એટલે આજે નવું એક લેક્ચર ફરીથી આપણે અપલોડ કરીએ. પણ આજનું લેક્ચર વચ્ચે થોડોક એકાદ બે દિવસનો ગેપ પણ આપણે એટલા માટે જવા દીધો હતો કે આજનું લેક્ચર તમારા સમજવાની દ્રષ્ટિએ બહુ અગત્યનું છે. પ્લસ 11th-12thમાં બી આજની જે આપણે ટેકનિક શીખવાના છીએ એ ટેકનિક પણ 11th-12thમાં તમને બહુ કામ લાગશે ને આગળ પણ તમે કોઈ પણ ફિલ્ડમાં જશો જ્યાં મેથ્સનો ઉપયોગ થતો હશે ત્યાં આ ટેકનિક્સ તમને બધી બહુ કામ લાગશે. આમ તો ટેકનિક બહુ ડિટેલમાં 11thમાં આપેલી છે, પણ આપણે અહીંયા થોડોક એનો ઇન્ટ્રોડક્શન લઈશું અને આપણે જેનો ઉપયોગ કરવાનો છે એ ટેકનિકને આપણે થોડીક વ્યવસ્થિત રીતે સમજીશું. પ્લસમાં આજે જે થિયરમ થવા જઈ રહ્યું છે એ થિયરમ આપણે એક ક્વેશ્ચન આગળનો બાકી રહ્યો છે એના પછી જોઈએ તો એ થિયરમ તમારા એક્ઝામ્સ પોઈન્ટ ઓફ વ્યૂ પણ બહુ અગત્યનું છે. એટલે આજનું લેક્ચર કદાચ તમારે રિપીટ ડાઉનલોડ કરીને રિપીટ જોવું પડે તો શક્ય હોય તો લેપટોપ કે એવું કંઈક વસ્તુઓ સાથે રાખી અને પછી જોજો. અને મારો આગ્રહ છે, કાલે તમને મેં ટેક્સ્ટબુકમાં લિંક મોકલાવેલી, ટેક્સ્ટબુકની જે લિંક છે એ ટેક્સ્ટબુક ડાઉનલોડ કરી અને પછી તમે ટેક્સ્ટબુકમાં બી જોઈશો તો વધારે તમને મજા આવશે. આજે જે 2-3 પ્રૂફની આપણે વાત કરવાના છીએ એમાંથી એકાદ પ્રૂફ એવું છે કે જે આપણા એક્ઝામ્સ પોઈન્ટ ઓફ વ્યૂ કામનું નથી, પણ આપણને સમજવા માટે બહુ જરૂરી છે. પણ એ પહેલાં આપણે અગાઉનો જે સમ એક બાકી રહી ગયો છે એક્સરસાઇઝ 1.2નો એ પૂરો કરીએ ફટાફટ અને પછી આગળ આપણે આવીએ. આમ તો બહુ ઇઝી સમ છે. કંઈક આવું આપેલું છે કે એક રમત મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે અને સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ્સ લાગે છે, જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ્સ લાગે છે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ ઉપર ભેગા થશે. એટલે આવું કંઈક આપેલું છે કે કંઈક સર્ક્યુલર ટ્રેક છે. થોડુંક મારું ડ્રોઈંગ મુકેશ સર જેવું નથી, હું તમને પહેલાં બી કહી ચૂક્યો છું. એટલે સર્કલ છે, હું લખીશ નહીં પણ સર્કલ છે એવું માની અને આપણે ચલાવી લેવાનું. આવો કંઈક સર્ક્યુલર ટ્રેક છે અને સોનિયા અને રવિ બંને એક જ બિંદુએથી એક જ સમયે એક જ દિશામાં પરિભ્રમણ ચાલુ કરે છે. પણ સોનિયાને જે સમય લાગે છે આખું સર્કલ પૂરું કરતા, એ સર્કલ પૂરું કરતા એને 18 મિનિટ્સ સમય લાગે છે, જ્યારે રવિ છે એ થોડો એનાથી વધારે ફાસ્ટ દોડે છે એટલે રવિને સર્કલ પૂરું કરતા 12 મિનિટ્સનો સમય લાગે છે. તો આપણે સાબિત કરવા, આપણે ફરીથી એમને આન્સર આપવાનો છે કે કેટલી મિનિટ બાદ બંને ફરીથી એ પાસે ભેગા થશે. હવે જો આમાં થશે શું કે સપોઝ રવિ ઝડપથી પૂરું કરે છે એટલે રવિ 12 મિનિટ્સમાં ફરીથી અહીંયા એ પાસે પહોંચી જશે અને પોતે આગળ જતો રહેશે. જ્યારે આ શું થશે, સોનિયા છે એ 18 મિનિટ્સમાં, સપોઝ આ એસ અને આર કહી દઈએ, તો સોનિયા છે એ 18 મિનિટ્સમાં અહીંયા પહોંચશે. મીનવાઇલ રવિ શું થઈ ગયો હશે, એ ટ્રેકમાં પોતાની રીતે આગળ વયો ગયો હશે. મતલબ કદાચ અહીંયા ફરીથી મળે તો એવું બી થાય કે બંને 2 રાઉન્ડ, કે રવિએ 2 રાઉન્ડ મારી લીધા હોય અને સોનિયા એક જ રાઉન્ડ મારી શકી હોય, અથવા તો સોનિયાએ 2 રાઉન્ડ પૂરા કર્યા હોય અને રવિએ 3 રાઉન્ડ પૂરા કર્યા હોય, એવું બને. બરાબર? એટલે આપણે એ જોવાનું છે કે અહીંયા પહોંચે, અહીંયા ફરીથી બંને ભેગા થાય ત્યારે કેટલી મિનિટ થઈ હશે. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. આમ તો થોડુંક તમે લોજિક લગાવો અથવા તો આપણે ઓરલી જાય એમ જ જોઈએ ફટાફટ. તો કે પહેલો રાઉન્ડ પૂરો કરતા, રાઉન્ડ 1 પૂરો કરતા સોનિયાને કેટલો સમય લાગશે, 18 મિનિટ્સ, અને રવિને કેટલો લાગશે, 12 મિનિટ્સ. સપોઝ રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 બંને પૂરા કરે ત્યારે સોનિયાને કેટલી મિનિટ્સ લાગશે, 18 + 18 સ્વાભાવિક છે, અને રવિને કેટલી મિનિટ્સ થશે, ટોટલ 24. રાઉન્ડ 3ની અગર વાત કરીએ તો સોનિયાને 54 મિનિટ્સ થશે અને રવિને 36 મિનિટ થશે. આમ આગળ જતા જઈએ તો હવે શું થયું, જો અહીંયા આ સંખ્યા છે 36 અને અહીંયા આ સંખ્યા છે 36. સમય બંને માટે સરખો છે. રવિએ કેટલા રાઉન્ડ પૂરા કર્યા, 3, અને સોનિયાએ કેટલા રાઉન્ડ કર્યા, 2. સોનિયા 2 રાઉન્ડના અંતે અને રવિ 3 રાઉન્ડના અંતે ફરીથી 36 મિનિટે અહીંયા જશે. પણ આ તો આપણી ટ્રાયલ એન્ડ એરર મેથડ થઈ, આને ટ્રાયલ એન્ડ એરર કહેવાય.
બરાબર કે ટ્રાયલ એન્ડ એરર, એક ટ્રાય કરીને ના સરખું થયું, બીજી ટ્રાય કરી, ત્રીજી ટ્રાય, ક્યાંક એવા આપણને સંખ્યા મળી, બરાબર. પણ આપણે મેથેમેટિક્સમાં ટ્રાયલ એન્ડ એરર બધી જગ્યાએ સમય આપણો બગાડે. તો ફરીથી ટ્રાયલ એન્ડ એરર ના બદલે આપણે કોઈ પ્રોપર લોજિકથી જવું હોય તો શું કરવું પડે? તો તમે જુઓ કે સોનિયાના જે રાઉન્ડ્સ છે એ 18ના ગુણાંકમાં છે, આના રાઉન્ડ્સ છે એ 12ના ગુણાંકમાં છે. આપણે શું શોધવું પડે? તો કે સોનિયાને જેટલો પણ સમય લાગે છે અને રવિને જેટલો સમય લાગે છે, બંને સમયનો ગુરુત્તમ સામાન્ય અવયવ લઈ લઈએ. સોરી, લઘુત્તમ સામાન્ય અવયવ, નોટ ગુરુત્તમ સામાન્ય અવયવ, તો એ ઓછો સમય થઈ જશે. પણ લસા લઈ લઈએ, લઘુત્તમ સામાન્ય અવયવી, તો આપણને આપણો જવાબ મળી જશે. તો અહીંયા કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુએ ભેગા થાય એ સાબિત કરવા માટે, એ જોવા માટે આપણે શું કરવું પડશે? લસા શોધવો પડશે. એટલે ફરીથી આપણી ટેકનિક પ્રમાણે આપણે લખવું પડે, કેમ કે એક્ઝામિનરને ખબર નથી કે આપણે શું કરવું પડે. બરાબર. ફિગર તમે નહીં દોરો તો બી ચાલશે, ફિગરની કંઈ જરૂર નથી. ફિગરને જવા દેશો તો ઇટ્સ ઓકે, ઇટ્સ ફાઇન. રાઈટ. સો અહીંયા આપણે લખીએ મારા જવાબમાં કે આપેલ સમય શોધવા માટે 12 અને 18 બંને મિનિટ્સ છે નો લસા શોધવો પડે. તો લસા શોધવા માટે આપણી પાસે બે ટેકનિક હતી કે a ઇન્ટુ b કરીએ, બરાબર, ગુસા ઇન્ટુ લસા થશે. બે સંખ્યા છે એટલે સાબિત થઈ શકે. પણ વળી ગુસા શોધો, વળી ગુણાકાર કરવો, ભાગાકાર કરવો, એના કરતાં ડાયરેક્ટ આપણને નાની સંખ્યાઓ છે તો 12ના અવિભાજ્ય અવયવ શું થશે? 4 × 3, 2 × 3, અને 18ના અવિભાજ્ય અવયવ શું થશે? 2 × 9, એટલે 2 × 3 માટે લસા શું થશે? 12 અને 18નો. તો કે બંનેમાં અલગ અલગ અવયવ જે પણ હોય, બંનેમાં 2 અને 3 અલગ અલગ અવયવ છે અને એની મેક્સિમમ ઘાત લઈ લેવાની. સો 2 × 3 × 2, 4 × 9, તમે ડાયરેક્ટ 4 × 9 લખવાને બદલે 36 પણ લખી શકો. હવે આ લસા મળ્યો, આપણને જવાબ શું જોઈએ છે? કેટલી મિનિટ બાદ? એટલે આપણે ફરીથી લખવું પડશે. માટે બંને 36 મિનિટ બાદ પ્રારંભ બિંદુએ ભેગા થશે. એટલે ઘણી વખત આપણને પ્રશ્ન થાય કે, સ્વાભાવિક એવો પ્રશ્ન બી થવો જોઈએ કે સર આ તો ચલો નાનો સમ છે અથવા તો સિમ્પલ સમ છે, તો આપણને ખબર કઈ રીતના પડે કે લસા શોધવો કે ગુસા શોધવો? તો હાર્ડ એન્ડ ફાસ્ટ રૂલ નથી, પણ નાનકડી અગર આપણે ખાલી સામાન્ય બુદ્ધિ લગાવીએ તો જનરલી જો ગુસા કેવી રીતે મળે છે અથવા તો ગુસા શું હોય? તો ગુસા હંમેશા જે પણ સંખ્યા હોય a અને b એનાથી નાની સંખ્યા હંમેશા હોય. સપોઝ 12 અને 18નો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધું તો એની મેક્સિમમ વેલ્યુ 12 હોઈ શકે, બરાબર. એનાથી નાનો બી હોઈ શકે. અહીંયા તો એનો ગુસા 6 આવશે. એટલે a અને b માં જે પણ નાની સંખ્યા હોય અથવા એનાથી નાનો જવાબ આવતો હોય ત્યારે જનરલી ગુસા શોધવાનો. અને લસા માટે એનાથી ઉલટું, 12 અને 18નો લસા શોધવા જઈએ તો એની ઓછામાં ઓછી કિંમત 18 હશે, પછી 18થી વધારે, યસ ઓબ્વિયસલી 18થી વધારે 36 થયો, પણ એ તો 12 અહીંયા આપેલા છે એટલે, બરાબર. એટલે લસા બે વસ્તુઓનો શોધો તો હંમેશા શું નીકળે? મોટી સંખ્યા હોય એના જેટલો અથવા એનાથી વધારે. એટલે હવે કોમન સેન્સ આપણને ખબર પડે. અહીંયા એવું કીધું છે કે કેટલી મિનિટ બાદ ફરીથી ભેગા થશે, એટલે આપણને પાક્કી ખબર છે કે 18 મિનિટ પછી જ ભેગા થશે, કેમ કે ત્યાં સુધી તો સોનિયા એક રાઉન્ડ માર્યો જ નહીં હોય. 18 મિનિટ પછી ભેગા થશે એવું કંઈક આપણે ગોતવું હોય તો સ્વાભાવિક રીતે એને લસાના ફોર્મમાં જ આપણે શોધવું પડે. બહુ હાર્ડ એન્ડ ફાસ્ટ રૂલ નથી, પણ કોમન સેન્સ છે. ક્યારેક તમારી વીકલી ટેસ્ટમાં એવો કંઈ અઘરો પ્રશ્ન કે આના સિવાયના ટેક્સ્ટબુક સિવાયનો તમને પ્રશ્ન પૂછાય તો તમારે કોમન સેન્સ વાપરવાની કે મારો જે જવાબ છે એ આ આપેલી બે સંખ્યાઓ છે એના કરતાં નાનો છે. જેવો આપણે પેલા બરફીવાળા કેસમાં જોયું હતું કે કાજુ બરફી અને બદામ બરફી હતી તો એની થપ્પીઓ કરવાની હતી, તો એ મારો જવાબ 420 કે 130 કરતાં નાનો જ આવવો જોઈએ, ત્યારે આપણે ગુસા શોધ્યો હતો.
અહીંયા શું છે કે મારો જવાબ છે એ 18 થી મોટો જ આવવો જોઈએ, તો આપણે એની લસાની જરૂર પડશે. એટલે એ કોમન સેન્સ છે, એ યાદ રાખવાની. બરાબર. હવે પછીના જે મહત્વનો પોર્શન છે એના ઉપર જઈએ. તો ટેક્સ્ટબુકમાં નથી એવી થોડીક મારે વાત કરવી છે, એટલે આ વિડીયો થોડો શાંતિથી, થોડો ધ્યાનથી જોઈજો. મેથ્સમાં, ગણિતમાં કોઈ પણ વિધાન તમારે સાબિત કરવું હોય કે આ વિધાન સત્ય છે કે નહીં, તો એ સાબિત કરવા માટેની મુખ્યત્વે 4 રીત છે. એમાંથી 2 રીત આપણે આજે જોઈશું. કેવી રીત હોય? 2 રીત તમારી 11-12માં આવશે તમને. બરાબર. થોડુંક ઇન્ટ્રોડક્શન આપીશ, પણ એ તમને થોડુંક વધારે નહીં સમજાય. શા માટે? કે એની જે ટર્મિનોલોજી છે એ થોડીક ડિફિકલ્ટ છે, તમારા લોજિકથી થોડીક ઉપર છે. બરાબર. એટલે આપણે મુખ્યત્વે 2 રીત છે, હું તમને એક જ ઉદાહરણ 2 રીતે કઈ રીતના થઈ શકે એ સમજાવીશ. પછી બાકીની જે 2 રીત છે એ 11-12માં મોહિત સર પાસે ક્યારેક આપણને ટાઈમ હોય તો મોહિત સર અહીંયા લઈ આવશું અને મોહિત સર આપણને શીખવાડશે. બરાબર. પણ મેથ્સમાં દાખલા તરીકે આપણે કોઈ એક્ઝામ્પલ લઈએ. તમને એક સરસ મજાનું એક્ઝામ્પલ આપું કે દાખલા તરીકે આપણને એવું કીધું હોય, એવું પૂછ્યું છે, માની લ્યો કે સાબિત કરો. એક ઉદાહરણ જ લઈએ એટલે પાક્કો આઈડિયા આવી જાય કે સાબિત કરો કે જો A અને B ક્રમિક સંખ્યાઓ હોય, A અને B ક્રમિક સંખ્યાઓ હોય, તો A પ્લસ B એટલે કે બંનેનો સરવાળો અયુગ્મ સંખ્યા હોય. A પ્લસ B અયુગ્મ સંખ્યા હોય. એટલે શું છે, કદાચ ડાયરેક્ટ તમને એવું પૂછે કે સાબિત કરો કે 2 ક્રમિક સંખ્યાઓનો સરવાળો હંમેશા અયુગ્મ હોય. શું કહેવા માંગે છે કે જો A અને B ક્રમિક સંખ્યા હોય, A અને B એકબીજા પછી આવતી હોય, જેમ કે 2 પછી 3, 4 પછી 5, 10 પછી 11, 101 પછી 102 કે 1000 પછી 1001, એવી 2 ક્રમિક સંખ્યાઓ હોય, તો A પ્લસ B હંમેશા, બંનેનો સરવાળો હંમેશા એકી સંખ્યા, અયુગ્મ સંખ્યા હશે. એવું આપણે સાબિત કરવું છે. સાબિત કરવા માટે મેથ્સમાં મુખ્યત્વે 4 રીતો યુઝ કરીએ છીએ. બરાબર. એક છે ડાયરેક્ટ પ્રૂફ, ક્યાંય આપણા ટેક્સ્ટબુકમાં ક્યાંય નથી, ધ્યાન રાખજો. બરાબર. ડાયરેક્ટ પ્રૂફ અથવા તો સીધી સાબિતી એને કહેવાય. બીજું છે કોન્ટ્રાડિક્શન, એનો આપણે થોડી વાર પછી આપણે પાછો ફરીથી ઉપયોગ કરશું. કોન્ટ્રાડિક્શન એટલે શું થાય? પ્યોર ગુજરાતીમાં કહીએ કોન્ટ્રાડિક્શન શબ્દનો મતલબ, તો કોન્ટ્રાડિક્શન એટલે વિરોધાભાસ થાય. પણ એને મેથ્સના પેલામાં કંઈક આવો ટેક્સ્ટબુકમાં બી શબ્દ છે, અનિષ્ટાપતિ. ભાઈ હસવાનું નહીં. બરાબર. અનિષ્ટાપતિ એવો શબ્દ છે. પછી ત્રીજું પ્રૂફ છે પ્રૂફ બાય ઇન્ડક્શન, એને ગુજરાતીમાં પ્રેરણ કહેવાય. બરાબર. ચોથી રીત છે કોન્ટ્રાપોઝિશન અથવા તો કોન્ટ્રાપોઝિટિવની રીત. પોઝિશન ઓર કોન્ટ્રાપોઝિટિવ. રાઈટ. કોન્ટ્રાપોઝિટિવ માટે શબ્દ છે પ્રતિપરિવર્તન. બરાબર. એમાંથી આ 2 ટેકનિક છે એ સમજવા માટે બહુ સિમ્પલ છે આપણા માટે. આ 2 ટેકનિક થોડુંક તમે વિધેયને એવું પછી શીખો, એના ઉપરથી તમને થોડીક આવડે એવી છે. એટલે આ બેની બહુ ચર્ચા નહીં કરીએ ડિટેલમાં, પણ આ બંને રીત તમને આ A પ્લસ B આ આપણું જે સાબિતી છે એના માટે કેવી રીતના થઈ શકે એ હું તમને સમજાવું. તો ડાયરેક્ટ પ્રૂફ એટલે શું? તો કે આપણને જો અહીંયા 2 વિધાન આપ્યા છે. શું છે? તો કે A અને B ક્રમિક સંખ્યાઓ છે, અને બીજું વિધાન છે કે A પ્લસ B અયુગ્મ સંખ્યા છે. તો આ સાચું હોય તો આ સાચું છે એવું સાબિત કરી દઈએ તો એ ડાયરેક્ટ પ્રૂફ થઈ ગયું. કેવી રીતના? બહુ સિમ્પલ સાબિતી છે. તો કે ક્રમિક સંખ્યાઓ એટલે શું? હમણાં આપણે ડેફિનેશન લીધી કે A અને B ક્રમિક સંખ્યાઓ ક્યારે હોય? તો કે A માં 1 ઉમેરીએ ત્યારે B મળે તો જે 2 ક્રમિક સંખ્યા હોય. B મોટો છે અત્યારે આપણે માનીએ, તો B એટલે શું થશે? તો કે A પ્લસ 1. આ 2 ક્રમિક સંખ્યાઓ છે. અયુગ્મ સંખ્યાઓ તમે યાદ કરો, આપણે એક્ઝામ્પલ લીધું છે
અયુગ્મ સંખ્યા માની લો કે આપણે શું લીધું હતું 2q + 1 પેલું લીધું હતું. માની લો કે a + b અયુગ્મ સંખ્યા હોય તો a + b નું રૂપ કંઈક આવું હોવું જોઈએ જ્યાં k કોઈ ધન પૂર્ણાંક છે. a અને b ધન સંખ્યાઓ આપણે લઈએ છીએ અત્યારે, બરાબર. કોઈ પણ સંખ્યા માટે તમે લઈ શકો. એટલે આપણે એવું સાબિત કરશું કે જો a અને b બંને ક્રમિક સંખ્યાઓ હોય તો a + b એ 2k + 1 ના સ્વરૂપમાં હોય. તો એ આપણું ડાયરેક્ટ પ્રૂફ થઈ જશે. તો ડાયરેક્ટ પ્રૂફ હતો તો સીધી સાબિતી એક આવી હશે. એમાં બંને સેન્ટેન્સ સાચા છે એવું આપણે માની, બંને સેન્ટેન્સ યોગ્ય છે એવું માનીએ. તો a અને b, અહીં a અને b એવું કીધું છે કે a અને b ક્રમિક સંખ્યાઓ છે. તો અહીંથી આપણે સાબિત કરતા જઈશું કે a + b અયુગ્મ છે. તો શું થશે? a અને b ક્રમિક સંખ્યાઓ છે માટે a + b શું થશે? a અને b a પછીની સંખ્યા છે તો b ના બદલે શું હું લખી શકું? a+1 not b, a + 1. એટલે શું થશે? a + a એટલે કેટલા થાય? 2a + 1. અહીંયા 2a કોઈ બી સંખ્યા છે, બરાબર. તો 2a ના બદલે હું k લઈ શકું જનરલ ફોર્મમાં દર્શાવવા માટે, જ્યાં k કોઈ ધન પૂર્ણાંક છે, બરાબર. એટલે શું થયું કે a અને b જો ક્રમિક સંખ્યા હોય તો બંનેનો સરવાળો કેવા સ્વરૂપમાં છે? 2k + 1 ના સ્વરૂપમાં છે. એટલે a + b અયુગ્મ સંખ્યા છે, બરાબર. આ શું થયું? ડાયરેક્ટ સાબિતી થઈ. આ બહુ સિમ્પલ છે, પણ ડાયરેક્ટ સાબિતી ઘણી વખત શું હોય કે ઘણી વખત ડાયરેક્ટ સાબિતી બધા કેસમાં શક્ય નથી હોતી, અથવા તો બધા કેસમાં ડાયરેક્ટ તમે સાબિત કરવા જાઓ ખાલી સિમ્પલ વ્યાખ્યાઓ પરથી. સાબિત કોઈ પણ પ્રમેય કે કઈ વસ્તુ સાબિત કરવી હોય તો તમારે વ્યાખ્યાની જરૂર પડે, એ હકીકત છે. અહીંયા આપણી વ્યાખ્યા શું લીધી? આપણે ક્રમિક સંખ્યાઓની વ્યાખ્યા લીધી અને એકી સંખ્યાની વ્યાખ્યા લીધી, બરાબર. એકી સંખ્યા એટલે કે અયુગ્મ સંખ્યા એટલે શું અને ક્રમિક સંખ્યા એટલે શું, એ બે વ્યાખ્યાનો આપણે ઉપયોગ કર્યો છે. એના મદદથી આપણે સાબિત કર્યું. પણ બધા કેસમાં ડાયરેક્ટ આવું પ્રૂફ કરવું શક્ય નથી હોતું. માની લો કે કોન્ટ્રાડિક્શન લે, બરાબર. તો કોન્ટ્રાડિક્શન એટલે શું? કોન્ટ્રાડિક્શનમાં શું થશે? તો કોન્ટ્રાડિક્શનમાં આપણે બંને કોન્ટ્રાડિક્શન એટલે શું થાય? વિરોધાભાસ. માની લો કે હું એમ કહું છું કે મને તરસ નથી લાગી અને હું એમ કહું કે મારે પાણી પીવું છે. તો એ બંને વિરોધાભાસ થયો. મારે પાણી પીવું છે અને મને તરસ નથી લાગી. બેમાંથી એક વિધાન કંઈક ખોટું હોવું જોઈએ, બરાબર. એટલે કોન્ટ્રાડિક્શનમાં શું થશે? આપણને જે આપેલું છે ને, એક વિધાન સત્ય માનવાનું અને એક વિધાનને અસત્ય માનવાનું. એટલે માની લ્યો કે આપણે પહેલું વિધાન છે કે a અને b ક્રમિક સંખ્યા હોય, એ માની લઈશું કે અહીં આપણને એવું આપ્યું છે કે અહીં a અને b ક્રમિક સંખ્યાઓ છે, એ આપ્યું છે. એ આપણે માની લીધું કે એ સાચું છે. પણ બીજું વિધાન છે એનું આપણે ઉલટું સાચું માનીએ, અથવા તો આપણે એવું કહીએ કે a + b અયુગ્મ સંખ્યા નથી. અહીં a અને b ક્રમિક સંખ્યાઓ છે અને a + b એ અયુગ્મ સંખ્યા નથી. અયુગ્મ સંખ્યા નથી એનો મતલબ શું થયો? આ વિધાન આપણે સાચું માન્યું છે, આ વિધાન એવું આપણે કીધું કે આ સાચું છે આના બદલે, બરાબર. તો હવે આપણે સાબિત કરશું કે આપણે જે માન્યું છે, આપણે જે ધારેલું છે, એ ધારેલું વિધાન ખોટું છે. a + b અયુગ્મ સંખ્યા નથી એનો મતલબ શું થયો? કે a + b માટે કોઈ પણ કે એવો ના મળે કે જ્યાં a + b ની વેલ્યુ 2k + 1 થાય, બરાબર. એ આનો ગણિતિક શબ્દ આવી રીતના તમે લખી શકો. પણ a + b ક્રમિક સંખ્યાઓ છે તો સરવાળો કરી તો શું થાય? તો કે a + 1 મતલબ 2a + 1. સો a + b એ અહીંયા ચાહે એકી હોય કે બેકી હોય કોઈ પણ આપણને ફરક નથી પડતો, પણ a + b કેવો થશે? 2a + 1 એટલે અયુગ્મ સંખ્યા થશે. પણ a + b = 2a + 1 માટે a + b અયુગ્મ સંખ્યા
છે. તો હવે આપણે ધાર્યું એ સાચું રાખવાનું કે આપણે સાબિત કર્યું એ સાચું? તો હંમેશા નિયમ છે કે તમે કોઈ પણ વસ્તુને સાબિત કરી દો એ સાચી હોય, બરાબર. એટલે આપણે સાચું કરી દીધું કે a પ્લસ બી અયુગ્મ સંખ્યા છે. એટલે શું થયું કે આપણે ધાર્યું હતું એના કરતાં અહીંયા વિરોધાભાસ થયો, અહીંયા કોન્ટ્રાડિક્શન છે, બરાબર. તો આ જે પ્રૂફ છે માટે a પ્લસ બી અયુગ્મ સંખ્યા છે, આપણે સાબિત કર્યું એ સાચું હોવું જોઈએ. તો અહીંયા વિરોધાભાસના મદદથી આપણે એવું કહી શકીએ કે આ વિધાન છે એ ખોટું છે. તો a પ્લસ બી એ અયુગ્મ સંખ્યા નથી, a પ્લસ બી એ અયુગ્મ સંખ્યા નથી, આ વિધાન ખોટું હોય તો સાચું વિધાન શું થાય? તો કે a પ્લસ બી એ અયુગ્મ સંખ્યા છે, બરાબર. તો વિરોધાભાસ આવી રીતના કામ કરે. આપણું જે પ્રૂફ આપણે જે આપવું છે, હવે જે આપણે શીખવું છે, એમાં ક્યાંક ને ક્યાંક આવો વિરોધાભાસનો આપણે ઉપયોગ કરવા માંગીએ છીએ. ઇન્ડક્શન અને કોન્ટ્રાપોઝિશન એ તમે આપણે 11-12 માંથી રાખશું, પણ ઇન્ડક્શન કંઈક આવું કહેવા માંગે છે કે તમે જે a પ્લસ બી અયુગ્મ સંખ્યા છે એવું તમારે સાબિત કરવું હોય તો પહેલા એક બેઝિક કેસ માટે તમે સાબિત કરજો. દાખલા તરીકે હું એમ કહું કે બે ક્રમિક સંખ્યાઓ છે 1 અને 2, તો 1 + 2 = 3, તો 3 એ અયુગ્મ સંખ્યા છે, બરાબર. એ બેઝિક આપણે સાચું કરી દીધું. પછી આપણે એવું કહીએ જનરલ સંખ્યા માટે તો કે n, અથવા તો અહીંયા આપણે લીધું છે a અને a + 1 મતલબ એના પછીની ક્રમિક સંખ્યા, તો a + a + 1 બે ક્રમિક સંખ્યાઓનો સરવાળો 2a + 1 આ સાચું છે. તો આના પછીની સંખ્યા માટે પણ એ સાચું હોવું જોઈએ. આના પછીની સંખ્યા એટલે શું થાય? તો કે a પછીની સંખ્યા b અથવા તો a + 1, અને b પછીની સંખ્યા એટલે શું થાય? તો કે a + 1 એના પછી પણ 1, a + 1 + 1 એટલે શું થઈ ગયું? બંને બાજુ હું 1 1 ઉમેરું, આપણને ખબર છે કે એકી સંખ્યામાં તમે બેકી સંખ્યા એડ કરો. 1 માં હું 2 ઉમેરું તો 3, 3 માં હું 4 ઉમેરું તો 7, હંમેશા મારો જવાબ કેવો આવશે? એકી. એટલે આપણે શું કર્યું? તો કે આ જે આપણે સાબિત કર્યું હતું એમાં અહીંયા 1 1 ઉમેરો, આ 1 અને આ 1 મેં એડ કર્યો. એકી સંખ્યા તો હતી જ, એમાં મેં 2 ઉમેર્યા, તો મારો જવાબ હંમેશા એકી સંખ્યા મળવો જોઈએ. આ એકી સંખ્યા જ છે, યસ. તો કે a + 1 + a + 2 આ પણ એકી સંખ્યા થશે. માટે શું થયું કે જો a + b માટે સાચું હોય તો એના પછીના બે નંબર માટે પણ સાચું હોય, એના પછીના બે નંબર માટે પણ સાચું હોય. અને તમે ઓલા ડોમિનોઝ તમે કદાચ ક્યાંક જોયા હોય. ડોમિનોઝ ખબર છે કે પેલા ગોઠવતા નથી હોતા, આ બ્લોક ગોઠવેલા હોય, પછી આ એક ધક્કો મારે, આ પડે એટલે આ પડે, આ પડે એટલે આ પડે, એવી રીતે a અને b માટે સાચું છે તો એના પછીની સંખ્યા માટે પણ સાચું છે, એના પછીની સંખ્યા માટે પણ સાચું છે, એવી રીતના એ આગાયેલું છે. એને ઇન્ડક્શન, પ્રેરણનો મતલબ પણ એ જ થાય. અને કોન્ટ્રાપોઝિશનમાં શું કરીએ તો કે આ બંને સેન્ટેન્સને ઊંધા સાચા છે એવા માની લઈએ કે a અને b અયુગ્મ સંખ્યા નથી તો a અને b ક્રમિક સંખ્યાઓ નથી, એવું આપણે સાબિત કરી દઈએ. a અને b અયુગ્મ સંખ્યા નથી તો a અને b ક્રમિક સંખ્યાઓ નથી એવું સાબિત કરી દઈએ તો એને પ્રતિપરિવર્તન કહેવાય અથવા તો કોન્ટ્રાપોઝિટિવ કહેવાય. પણ કોન્ટ્રાપોઝિટિવ અને ઇન્ડક્શન એ આપણે અત્યારે જરૂર નથી. ડાયરેક્ટ પ્રૂફ આપણે ઘણી બધી વખત યુઝ કરી ચૂક્યા છે, તમે 9મા ધોરણમાં બી, બરાબર. કોન્ટ્રાડિક્શન ફરીથી તમને એકવાર હું કહું, કોન્ટ્રાડિક્શનમાં આપણે શું કરવાનું? તો કે એક વિધાન, બે વિધાન હોય તો એક વિધાન આપણે સાચું માની લેવાનું અને બીજું ડાયરેક્ટ સાચું માનવાના બદલે એનાથી ઊંધું આપણે સાચું માનવાનું. પછી આપણે એમ કહેવાનું કે આપણે જે માન્યું હતું એ આપણે પ્રૂફ કરી દેવાનું કે અમે જે માન્યું હતું એ પહેલાંથી ખોટું જ માન્યું હતું. એટલે અમે જે માન્યું છે અને અમે જે સાબિત કર્યું એ બે ખોટા છે. તો આપણે સાબિત કર્યું એ હંમેશા સાચું હોય. એનો મતલબ કે આપણે જે ધાર્યું છે, આપણને જે ઉપરથી આપણે માન્યું છે, જેને ધાર્યું છે, એ આપણું વિધાન ખોટું હોય, બરાબર. એટલે એ સાબિત કરીએ એટલે અહીંયા આપણે સાબિત કર્યું. પહેલાં આપણે એવું માન્યું કે a + b એ અયુગ્મ સંખ્યા નથી, પછી આપણે સાબિત કર્યું કે a + b અયુગ્મ સંખ્યા છે. તો આ સાબિત કર્યું છે એટલે એ સાચું છે, તો આપણે જે ધાર્યું છે એ આપણું ખોટું હોય. થોડુંક કન્ફ્યુઝિંગ છે, ફરીથી તમે વિડીયો પાછો લઈ ફરીથી જોજો. જ્યાં સુધી તમને આ કોન્ટ્રાડિક્શન એક્ઝેક્ટ તમને સમજાઈ ના જાય ત્યાં સુધી ફરીથી એ સાયકલ ફેરવી રાખજો, એટલે થોડીક મગજમાં બેસે. બહુ બ્યુટીફુલ મેથડ છે
બરાબર. અને એકવાર તમને આ મગજમાં બેસી જશે તો ઘણા બધા પ્રૂફ છે મેથેમેટિક્સમાં, અને ઘણા બધા એવા પ્રશ્નો બી છે જે બહુ હાઈ લેવલના વિદ્યાર્થીઓ સોલ્વ કરી શકે. બહુ આપણે એમ કહીએ કે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય તો થઈ શકે, પણ તમે થોડુંક આવું ડિટેલમાં ભણજો એટલે તમને વધારે મજા આવશે. બરાબર. હવે આપણા પાછા મૂળભૂત મુદ્દા ઉપર આવી જઈએ. આપણે અત્યાર સુધી આ ચેપ્ટરના 3 પોઈન્ટ્સ ખતમ કર્યા. ચોથા પોઈન્ટ ઉપર આવીએ છીએ કે અસમય સંખ્યાઓનું પુનરાવર્તન. તો સોરી, અસમય સંખ્યાઓ એટલે શું, ત્યાંથી આપણે ચાલુ કરીએ. પછી આપણે સાબિત કરીશું કે અસમય સંખ્યા, કોઈ પણ સંખ્યા અસમય છે એ કેવી રીતના સાબિત કરી શકાય. બરાબર. એના માટે જ આ અત્યાર સુધીની ભૂમિકા આપણે બંધાવી હતી, કોન્ટ્રાડિક્શન અથવા તો અનિષ્ટાપતિ જેને આપણે કહીએ છીએ, વિરોધાભાસની રીત. બરાબર. એટલે હળવે હળવે એનો પ્રૂફ જોઈએ. એકદમ અસમય સંખ્યાઓ કેવી રીતના સાબિત કરવી એના પહેલા એક નાનકડું એવું પ્રમેય છે. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ કામનું નથી, પણ આપણા સમજવા માટે બહુ કામનું છે, તો એની થોડી ચર્ચા કરીએ. આવું કંઈક થિયરમ છે, આવો કંઈક પ્રમેય છે. પ્રમેયને થિયરમ કહેવાય. એટલે વારે ઘડી હું ઇંગ્લિશ શબ્દ વાપરું તો મૂંઝાતા નહીં. હવે હોશિયાર થઈ ગયા તમે બધા એટલા બધા. બરાબર. એટલે આવું કંઈક થિયરમ છે કે ધારો કે પી એક અવિભાજ્ય સંખ્યા છે. ધારો કે પી એક અવિભાજ્ય સંખ્યા છે, તો ધન પૂર્ણાંક એ માટે એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય હોય. શું કહેવા માંગે છે પછી એ કેવી રીતના આપણે સાબિત કરીએ જોઈએ. બરાબર. સાબિતી ધ્યાન રાખજો, એક્ઝામ્સ પોઈન્ટ ઓફ વ્યૂ કામની નથી, પણ જે લોકોને ખરેખર મેથ્સ થોડું ઘણું ગમે છે અથવા તો થોડીક જિજ્ઞાસા હોય તો એ કેવી રીતના સાબિત કરી શકાય, આપણે શું આર્ગ્યુમેન્ટ્સ કરવી પડે એ આપણે જોઈએ. પણ એના પહેલાં કહેવા શું માંગે છે એ જોઈએ. ધારો કે પી એક અવિભાજ્ય સંખ્યા છે, તો કોઈ ધન પૂર્ણાંક માટે એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય હોય. કોઈ એક સંખ્યા એક્ઝામ્પલ જ લઈએ કે માની લો કે પી એક અવિભાજ્ય સંખ્યા છે. માની લો કે પી બરાબર, આપણે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા લઈએ 2. માની લો કે પી બરાબર 2 છે. એ સ્ક્વેર એનો વર્ગ એટલે એવી કોઈ સંખ્યા લઈએ. માની લો કે સ્ક્વેર રૂટ નીકળે એવી સંખ્યા છે 16. તો 16 એ પી વડે વિભાજ્ય હોય તો 16ના આપણે અવિભાજ્ય અવયવ પાડો તો 2 × 2 × 2 × 2 2⁴ થશે. એટલે એનો મતલબ શું થયો કે 16ના અવિભાજ્ય અવયવ પાડો તો એક અવયવ 2 છે. યસ. જો એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય હોય. મતલબ શું કહેવા માંગે છે કે 16ના એક અવિભાજ્ય અવયવમાં 2 હોય તો આના વર્ગમૂળ એટલે કે 4ના એક અવિભાજ્ય અવયવમાં પણ 2 અવશ્ય હોય. સાચું. બરાબર. કોઈ પણ ઉદાહરણ લો. માની લો કે પી બરાબર 3 લઈએ અને 6નો સ્ક્વેર આપણે 36 લઈએ, જે વર્ગમૂળ નીકળી શકે એવી સંખ્યાઓ માટે લાગુ પડે. તો 36ના તમે અવિભાજ્ય અવયવ કરો, 9 + 36 એટલે 2 × 2 × 3 × 3 થશે. તો આનું વર્ગમૂળ કાઢો તો 6ના અવિભાજ્ય અવયવ શું થશે? 3. જો 3 એ 36 એ સ્ક્વેર, અહીંયા પી એ સ્ક્વેરનો અવયવ હોય અથવા તો પી વડે એ સ્ક્વેરને તમે ભાગી શકો તો પી વડે એ ને પણ ભાગી શકાય. બરાબર. બહુ સિમ્પલ પણ સમજવા જેવી ટોપિક છે. બરાબર. ફરીથી એક ઉદાહરણ લઈએ. તમને હજુ માની લો કે પી ફોર એક્ઝામ્પલ લઈએ 5. માની લો કે 625 એટલે શું થશે? 100 બી લઈ શકો, 100 લઈએ. સપોઝ 625માં તો બધા 5 છે, 100 લઈએ તો 100 એટલે શું થશે? એ સ્ક્વેર = 100, કેમ કે એનું વર્ગમૂળ એ બરાબર 10 થશે. એ સ્ક્વેર 100 લઈએ, એના અવિભાજ્ય અવયવ તમે પાડો તો 2 × 2 × 5 × 5. તો એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય છે. પીનો એક અવયવ, પી એ સ્ક્વેરનો એક અવયવ છે. તો એના અવયવ હું પાડું તો 2 × 5. તો પી એ નો પણ એક અવયવ હોય. સમજાણું? એ સ્ક્વેરનો એક અવયવ પી હોય અથવા તો એ સ્ક્વેર પી વડે વિભાજ્ય હોય. બંને એક જ સેન્ટેન્સ હું અહીંયા લખું છું.
કે a સ્ક્વેર નો એક અવિભાજ્ય અવયવ ટેક્સ્ટબુકમાં ક્યાંક તમે ઉપર લખી નાખજો a સ્ક્વેર નો એક અવિભાજ્ય અવયવ p હોય અને a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય એની બદલે છે લખીએ આ બંને એક જ સેન્ટેન્સ છે a સ્ક્વેર નો એક અવિભાજ્ય અવયવ a સ્ક્વેર નો એક અવિભાજ્ય અવયવ p છે અથવા તો a સ્ક્વેર એ p અવિભાજ્ય સંખ્યા p વડે વિભાજ્ય છે આ બંને એક જ શબ્દ છે બરાબર ધ્યાન રાખવાનું એને મેથેમેટિક્સમાં તમે આગળના ક્લાસીસમાં જશો તો આવું કંઈક શબ્દ વાપરે છે કે હું એમ કહું કે 2 એ a સ્ક્વેર નો અવિભાજ્ય અવયવ છે તો આવો શબ્દ વાપરે છે કે 2 અહીંયા સ્ટ્રેટ લાઈન સીધી લાઈન છે બરાબર આ આખું ગુજરાતી ના લખવા માટે પણ આપણે જનરલી લખતા નથી આપણે ટેક્સ્ટબુકની નોટેશનને ફોલો કરીશું બરાબર તો કે a સ્ક્વેર નો એક અવિભાજ્ય અવયવ p છે એવું દર્શાવવા માટે હું આવું લખી શકું p ઊભી લાઈન કરવાની p a સ્ક્વેર એનો મતલબ p એ a સ્ક્વેર નો એક અવયવ છે જો એવું કીધું છે અહીંયા એવું કહે છે કે p જો a સ્ક્વેર નો અવયવ હોય તો p એ a નો અવયવ પણ હોય આવું આપણે સાબિત કરવાનું છે અથવા તો ઊંધી રીતે શું વજાય તો કે a સ્ક્વેર નો એક અવિભાજ્ય અવયવ p હોય તો a નો એક અવિભાજ્ય અવયવ પણ p હોય જ બરાબર કેવી રીતના આપણે લઈશું એ જોઈએ એની સાબિતી શું છે બરાબર તો જનરલ ફોર્મમાં તમારે લખવું હોય તો a માની લ્યો કે કોઈ બી એક સંખ્યા છે થોડુંક આ ફરીથી એને ભૂસી અને ફરીથી હું લખું એટલે તમને સમજવામાં આવે માની લ્યો કે a એવો ધન પૂર્ણાંક છે એના હું અવિભાજ્ય અવયવ લખું છું બધાય તો માની લ્યો કે એના અવિભાજ્ય અવયવો કંઈક મોટી સંખ્યા હશે તો એના અવિભાજ્ય અવયવો કંઈક આવા છે કે p1 p2 p3 p4 અપ ટુ pn આ બધા એના અવિભાજ્ય અવયવો છે એટલે આપણે અંકગણિતનું મૂળભૂત પ્રમેય ભણ્યા કે અવિભાજ્ય અવયવોના ગુણાકારના અનન્ય સ્વરૂપે તમે a ને દર્શાવી શકો એમાં આને થોડું હું જુદી રીતે કહું તો આવું બી કહું કે a ના આના સિવાયના કોઈ પણ અવિભાજ્ય અવયવો નથી આ બધી જ અવિભાજ્ય સંખ્યાઓ છે એવું જરૂરી નથી કે આ p1 p2 p3 p4 અને pn બધા અલગ અલગ હોય માની લો કે 16 લઈએ તો 2 * 2 * 2 * 2 બધા જ સરખા બી હોઈ શકે 10 લ્યો તો 2 * 5 બધા અલગ અલગ હોઈ શકે બરાબર 2 હોય 3 હોય 4 હોય 5 હોય પણ એ જનરલ ફોર્મમાં a ના અવિભાજ્ય અવયવો આટલા છે બરાબર તો a નો વર્ગ એટલે શું થશે તો કે p1 * p2 * p3 * p4 * pn એને ગુણ્યા p1 * p2 * p3 * p4 * pn એટલે કે હવે બ્રેકેટ તમે ઓપન કરો તો આવું કંઈક થાય કે p1 નો સ્ક્વેર p1 નો સ્ક્વેર એને ગુણ્યા p2 નો સ્ક્વેર એને ગુણ્યા p3 નો સ્ક્વેર એને ગુણ્યા p4 નો સ્ક્વેર અપ ટુ pn નો સ્ક્વેર યસ a સ્ક્વેર બરાબર આવું થાય તો હવે તમે ફરીથી અહીંયા જુઓ કે a સ્ક્વેરના બધા જ અવિભાજ્ય અવયવો કયા કયા છે તો કે p1 p2 p3 p4 અને pn જેટલા a ના અવિભાજ્ય અવયવો હતા એ જ અવયવો a સ્ક્વેરના પણ છે અહીંયા ખાલી શું ફરક થયો તો કે a માં p1 એક જ વાર આવતું હતું એના બદલે a સ્ક્વેરમાં p1 બે વાર આવ્યું p2 બે વાર આવ્યું p3 બે વાર આવ્યું એન્ડ સો ફોર્થ એટલે શું થયું તો કે માની લ્યો હું એમ કહું છું કે માની લ્યો કે આમાંથી કોઈ પણ એક p છે કોઈ પણ એક સંખ્યા p છે તો p1 p2 p3 p4 pn માંથી એક સંખ્યા p હશે એટલે શું કીધું કે a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય એટલે p છે એ a સ્ક્વેર નો એક અવિભાજ્ય અવયવ હોય તો આપણે તો એવું સાબિત કર્યું કે p1 સ્ક્વેર મતલબ આમાંથી જે પણ અવયવ છે એ આમાં ખાલી
આના ને આના અવયવમાં ફરક શું છે? તો કે આમાં 2 વખત છે અને આમાં 1 વખત છે. એનો મતલબ કે p જો a સ્ક્વેરનો અવિભાજ્ય અવયવ હોય, આમાંથી કોઈ પણ હોય, તો એ આમાં પણ હોવો જોઈએ. ધેટ મીન્સ કે p એટલે શું હોઈ શકે? કાં p બરાબર p1 હોઈ શકે, અથવા p2 હોઈ શકે, અથવા p3 હોઈ શકે, અથવા p4 હોઈ શકે, અથવા pn હોઈ શકે. બહુ સિમ્પલ સાબિતી છે કે p જો આમાંથી કંઈ પણ હોય તો p ને ફરજિયાત આમાંથી એક સંખ્યા હોવી પડે. એટલે કે a સ્ક્વેરને જો હું p વડે ભાગી શકતો હોય તો a ને પણ હું p વડે ભાગી શકું. સમજાણું? જો a સ્ક્વેરને હું p વડે ભાગી શકતો હોય તો a ને પણ હું p વડે ભાગી શકું. બીજા અર્થમાં સિમ્પલ વેમાં હું અગર આવું લખું કે a સ્ક્વેર બરાબર મને એવું આપેલું છે કે 5 લેટ અસ સે 5k. a સ્ક્વેર એટલે 5k છે. કે ગમે તે સંખ્યા હોઈ શકે. તો શું થયાનો મતલબ કે a ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ k. કે ચાહે અવિભાજ્ય છે કે વિભાજ્ય છે એના સાથે કંઈ લેવા દેવા નથી, પણ a સ્ક્વેર નો એક અવયવ p છે, એક અવયવ p એટલે કે 5 છે, તો a નો પણ એક અવયવ 5 હશે જ. સમજાણું? એટલે કે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5k હોય તો a છે એનો એક અવયવ 5 હોય. ફરીથી તમે આ એક્ઝામ્પલ ફરીથી તમે રિપીટ કરજો એટલે તમને પાકા પાયે આવડી જશે. આપણને જે આગળનું એક્ઝામ્પલ આપ્યું છે એ તમને એના વડે સમજાઈ જશે. ફરીથી જો આ જ એક્ઝામ્પલને હું તમને આવું કહું કે 100 એના બદલે આપણે a સ્ક્વેરના બદલે આપણે 100 લઈએ તો 100 ને હું 5 ઇન્ટુ 20 લખું. બરાબર? આ 20 જે હોય આપણી k ની વેલ્યુ છે. બરાબર? તો 10 ના બી અવયવ પાડું તો 10 ના બી એક અવયવમાં 5 આવશે. અહીંયા k ના બદલે માની લો કે r આવી ગયો, જ્યાં r ઇઝ ઇક્વલ ટુ 2 થઈ જશે. અહીંયા k ઇઝ ઇક્વલ ટુ શું છે? 20. સમજાણું? કે 100 નો એક અવયવ જો 5 હોય તો 10 નો એક અવયવ 5 હોવો જ જોઈએ. a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય હોવો જોઈએ. ધ્યાન રાખજો. બરાબર? વિભાજ્ય હોવું એટલે શું કે p જો a સ્ક્વેરનો અવિભાજ્ય અવયવ હોય તો p એ a નો પણ અવિભાજ્ય અવયવ છે. એ વસ્તુની એક ધ્યાન રાખવાની બરાબર આપણે સાબિતી. તો હવે આના પછીના પ્રમેય તરફ જઈએ કે આ પ્રમેય આપણે જે ખરેખર સાબિત કરવું છે. આપણે અસમય સંખ્યાઓ વિશે તમે ઘણી બધી વસ્તુઓ બી ભણ્યા છો કે અસમય સંખ્યાઓનો સરવાળો ક્યારે થઈ શકે, અસમય સંખ્યાનો ગુણાકાર ક્યારે થાય, એનો ભાગાકાર ક્યારે થાય, બાદબાકી ક્યારે થાય, અસમય અને સમય સંખ્યા મિશ્ર સ્વરૂપે હોય તો એને કરણી ને એવું બધું તમે શીખ્યા છો, રેશનલાઇઝેશન કઈ રીતના કરવું ને. પણ અહીંયા એના પણ બેઝિક ખ્યાલમાં જાય કે એવું આપણે સાબિત કરીએ કે આ √2 છે, મતલબ √ની અંદર અવિભાજ્ય સંખ્યા અહીંયા કોઈ પણ હોય તો એ અસમય શા માટે છે? બરાબર? તો અસમય સંખ્યાઓ કોને કહેવાય? પહેલા તો એ જોઈએ તો કે અસમય સંખ્યાઓ શું? અસમય સંખ્યાઓ કેવી સંખ્યાઓ હતી? કે અસમય સંખ્યાઓ કે જેને સમય સ્વરૂપ એટલે કે રેશનલાઇઝ p/q ના સ્વરૂપમાં તમે દર્શાવી ના શકો એવી બધી જ સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહેવાય. રાઈટ? આપણે વિજ્ઞાનમાં ઘણી બધી અસમય સંખ્યાઓ તમે ભણશો, પણ આપણે અત્યાર સુધી બહુ વ્યાપકપણે જેનો યુઝ કર્યો છે પાઈ પણ એક અસમય સંખ્યા છે. બરાબર? એટલે કોઈ ટેકનિકલી તમને એવું પૂછે એક્ઝામમાં, અગર 1 માર્કમાં એવું પૂછે કે શું પાઈ બરાબર 22/7 થશે, તો આ વિધાન ગાણિતિક રીતે ખોટું છે. શા માટે? તો કે પાઈ આપણે સર્વત્ર સ્વીકારેલો છે. પાઈ માટે અત્યાર સુધી તો એવી સાબિતી થઈ છે કે પાઈના અગર દશાંશ સ્વરૂપમાં તમે દર્શાવો તો દશાંશ સ્વરૂપ ક્યારેય એનું પૂર્ણ થતું નથી, અથવા તો ક્યારેય એમાં આંકડાઓ રિપીટ થતા નથી. એટલે પાઈ અસમય સંખ્યા છે. તો અસમય સંખ્યાને તમે સમયના સ્વરૂપમાં દર્શાવી ના શકો. તો સર આપણે પાઈ બરાબર 22/7 શા માટે લઈ છીએ? તો કંઈ નથી, ખાલી એપ્રોક્સિમેશન માટે. શું કહેવાય? તો કે એપ્રોક્સિમેશન, અંદાજિત કિંમત તો કોઈ પણ વસ્તુની તમારે મેળવવી પડે. તો એપ્રોક્સિમેટ કિંમત મેળવવા માટે તમે પાઈનો ઉપયોગ કરો છો. પાઈને 22/7 અથવા તો 3.14 લઈ છીએ. પણ પાઈની મને નામ ભૂલાઈ ગયું છે. એક મેથેમેટિશિયને એક બુક તૈયાર કરી છે, લગભગ 201 પેજની બુક છે, જેમાં પાઈ
ની એકચ્યુઅલ વેલ્યુ એ લોકોએ કેલ્ક્યુલેટ કરી અને લખેલી છે. 1 પછી મિલિયન નંબર છે, 10 લાખ નંબર છે, પણ એમાં ક્યાંય પેટર્ન રિપીટ થતી નથી. અવિભાજ્ય સંખ્યાઓ અને દશાંશ સ્વરૂપમાં તમે શીખા છો. ફટાફટ ફરીથી રિવાઇઝ કરી પછી ફરીથી આપણે આપણા પહેલા ઉપર આવી જઈએ જે આપણે સાબિત કરવું છે. તો કે અસમય સંખ્યાઓ અને સમય સંખ્યાઓનો મુખ્ય તફાવત શું હતો? તો કે સમય સંખ્યાઓ છે એ p/q સ્વરૂપમાં, જ્યાં q ની વેલ્યુ 0 ના હોઈ શકે. સમય સંખ્યાઓને p/q સ્વરૂપમાં તમે દર્શાવી શકો, p અને q જ્યાં કોઈ પણ પૂર્ણાંકો છે. અસમય સંખ્યાઓને p/q સ્વરૂપમાં તમે દર્શાવી ના શકો. q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હંમેશા ધ્યાનમાં રાખવાનું જ્યારે છેદ આવે ત્યારે. બરાબર. અસમય સંખ્યાઓ અને સમય સંખ્યાઓમાં મેઇન ડિફરન્સ આ. પછી બંનેના દશાંશ સ્વરૂપમાં શું ફરક હોય? તો કે આનું દશાંશ સ્વરૂપ છે એ કાં તો શાંત હોય, શાંત શબ્દ આપણે વાપરીએ છીએ. શાંત એટલે શું? તો કે પૂર્ણ હોય. દાખલા તરીકે 1.2 અથવા તો 1.386 અથવા તો 1.427 વગેરે. બરાબર. કદાચ શાંત ના હોય અને અશાંત હોય, બરાબર, અશાંત હોય તો એ પુનરાવર્તિત સ્વરૂપનું હોય. દાખલા તરીકે અશાંત છે પણ આવું કંઈક રિપીટ થયા રાખે છે. બરાબર. આમાં બે આંકડા અથવા તો આવું 300 300 300 વગેરે રિપીટ થયા રાખે છે. તો એ અશાંત અને પુનરાવર્તિત સ્વરૂપનું. જ્યારે આનું દશાંશ સ્વરૂપ કેવું હોય અસમય સંખ્યાઓનું? તો કે એક તો અશાંત તો હોય જ, એ પૂર્ણ તો ના જ હોય, પ્લસ એમાં જે આંકડાઓ છે એ પણ અપુનરાવર્તિત હોય, એનું રિપીટેશન થતું ના હોય. દાખલા તરીકે 1.2 3 6 7 8 એવી રીતના કોઈ પેટર્ન એની રિપીટ ના થતી હોય. દાખલા તરીકે 1.328 9 6 0 0 5 3 7 એવી રીતે કોઈ પણ સંખ્યા હોય છે. બરાબર. તો અસમય સંખ્યાઓને તમે અંદાજિત કિંમત તમે એની લઈ શકો, પણ એની એક્ઝેક્ટ વેલ્યુ આપણને ક્યારેય મળી શકે નહીં. દાખલા તરીકે તમારે પ્રયત્ન કરવો હોય તો બહુ સિમ્પલ અસમય સંખ્યા તમને બતાવું, ને વારે ઘડી આપણે યુઝ બી કરી ચૂક્યા ઘણી વખત. તો કે 1/1 સેન્ટીમીટર, 1/1 સેન્ટીમીટરનો તમે ચોરસ લ્યો તો એનો વિકર્ણ છે એ કેટલો થાય? પાયથાગોરસના થિયરમ પ્રમાણે √2. એટલે તમે આને જો તમે સાદી સ્કેલથી તમે માપો તો એ એપ્રોક્સિમેટલી 1.4 વેલ્યુ. પછી થોડીક વધારે સારી સ્કેલ વાપરો તો 1.41 થાય. થોડુંક કોમ્પ્યુટરની મદદથી અથવા તો માઇક્રોસ્કોપની મદદથી તમે એને માપવાનું ચાલુ કરો તો 1.41 4.2 વગેરે વગેરે તમને મળે. પણ ક્યારેય આની એક્ઝેક્ટ વેલ્યુ મળે નહીં, પણ એનું એપ્રોક્સિમેશન આપણે હંમેશા લીધું છે કે 1.41 લેવો એટલે લગભગ ક્યાંય મેથેમેટિકલ કેલ્ક્યુલેશનમાં કંઈ પણ ચેન્જ ના જોવા મળે. પણ આવી જે સંખ્યાઓ છે આ √2 છે, તો એને અસમય સંખ્યાઓ સાબિત કરવી છે અથવા તો અસમય સંખ્યાઓ એ શા માટે છે એ આપણે સાબિત કરવું હોય તો આપણી પાસે એક સરસ મજાનું પ્રમેય છે. બરાબર. અને એક આપણને પ્રમેય આવડશે તો એના પછી √2 ના બદલે કોઈ પણ સંખ્યા હોય તો એના માટે આપણે લાગુ કરી શકીએ. તો એ પ્રમેય આપણે જોઈએ. તો પ્રમેય એક્ઝામની દ્રષ્ટિએ પણ બહુ અગત્યનું છે, એક્ઝામમાં બી પૂછાય છે, અને તમારા આગળના ભવિષ્યમાં તમારું લર્નિંગ છે એની દ્રષ્ટિએ પણ બહુ અગત્યનું છે. એટલે થોડુંક ધ્યાનથી આપણે એને જોઈશું. ધારો એટલે આપણે અહીંયા કીધું છે કે સાબિત કરો, આ પ્રમેય છે કે √2 એ અસમય સંખ્યા છે એવું સાબિત કરવાનું છે. તો હમણાં આપણે જોયું કોન્ટ્રાડિક્શન. બરાબર. કોન્ટ્રાડિક્શન અથવા તો અનિષ્ટાપત્તિ, જેને ગુજરાતીમાં શબ્દ વાપરે પણ થોડો કટપટો શબ્દ છે, એટલે કોન્ટ્રાડિક્શનની મદદથી આપણે સાબિત કરીશું. તો અહીંયા એક જ વાક્ય છે, એક જ વિધાન છે. આપણે કોન્ટ્રાડિક્શનમાં જોયું હતું. કોન્ટ્રાડિક્શનમાં આપણે શું કરવાનું કે જે આપ્યું છે એના કરતાં ઊંધું આપણે કંઈક ધારી લઈએ. બરાબર. એક પ્રશ્ન થાય કે સર આનું શું પ્રૂફ કોન્ટ્રાડિક્શનથી જ આપી શકાય છે? મે બી ઓર મે બી નોટ, કે આનું કદાચ તમે બીજી કોઈ રીતે બી તમે પ્રૂફ આપી શકો
એક્ઝામ્પલ થી અથવા તો બીજી કોઈ પણ રીતની મદદથી તો પણ ચાલે, પણ આપણી ટેક્સ્ટબુકમાં એને કોન્ટ્રાડિક્શનથી આપ્યું છે એટલે ટેક્સ્ટબુક પ્રમાણે આપણે અત્યારે ચાલીએ, બરાબર. અને ટેક્સ્ટબુકમાં બી શા માટે આપ્યું છે તો કે કોન્ટ્રાડિક્શનથી આનું પ્રૂફ આપવું સૌથી સહેલું છે આર્ગ્યુમેન્ટની મદદથી, એટલા માટે. તો કોન્ટ્રાડિક્શન શું કહે છે કે જે આપણને આપ્યું છે એના કરતાં આપણે વિરોધાભાસી કંઈક શબ્દ વિરોધાભાસી ધારી લેવાનું. એટલે શું આપણે એની સાબિતીમાં લખીશું, પહેલાં આપણે જોઈ લઈએ પછી ફરીથી એકવાર લખશું. તો સાબિતીમાં આપણે શું કરી શકીએ, પછી તમને વ્યવસ્થિત રીતે લખાવું, આપણે ખાલી પહેલાં સમજી લઈએ, બરાબર. તો સાબિતીમાં એવું થશે કે માની લ્યો કે √2 સમય સંખ્યા છે એવું ધારીએ. ધારો કે √2 સમય છે, પછી આપણે શું કરશું કે આ જે ધાર્યું છે √2 સમય સંખ્યા છે એ ધાર્યું છે, એના ઉપરથી આપણે કંઈક આર્ગ્યુમેન્ટ લખશું. આર્ગ્યુમેન્ટના અંતે એવું કંઈક આપણે બતાવશું કે આપણે જે વચ્ચે કંઈક વસ્તુ આવે છે, વચ્ચે કંઈક સેન્ટેન્સ આવે છે એ તો ખોટું છે. તો એ વચ્ચેનું સેન્ટેન્સ ક્યાંથી આવ્યું તો કે આપણી જે મૂળભૂત ધારણા છે કે √2 સમય સંખ્યા છે એ ધારણાથી આવ્યું. એનો મતલબ કે આપણે સાબિત કર્યું એ જો સાચું હોય તો એ ધાર્યું એ ખોટું હોય. તો ધાર્યું એ ખોટું હોય તો એનાથી ઉલટું જે આપણું વિધાન છે એ વિધાન હંમેશા સાચું હોય. તો આપણે એવું સાબિત કરશું કે √2 સમય છે એ આપણું ખોટી ધારણા છે. એ ખોટી ધારણા હોય તો √2 એ અસમય છે, અથવા તો √2 સમય છે એ વિધાન સાચું નથી. સો ફરીથી સમય સંખ્યા હોય તો સમય સંખ્યાને તમે કોઈ પણ બે સંખ્યાના ભાગાકાર સ્વરૂપે દર્શાવી શકો. માની લો કે કોઈ પણ બે સંખ્યા લઈ લે, લેટ અસ સે માટે કોઈ પણ બે સંખ્યાઓ, કોઈ પણ બે ધન પૂર્ણાંક P અને Q માટે સમય સંખ્યા છે તો √2 ને હું આવી રીતના દર્શાવી શકું, યસ, જ્યાં Q 0 નથી. P અને Q માટે √2 = P ના છેદમાં Q. પણ હજી એ થોડાક આપણે શ્યોર થઈ જઈએ. માની લ્યો કે આના અવિભાજ્ય અવયવ પાડીએ છીએ અને આમાંથી કંઈક કોમન નીકળે છે, તો કોમન કાઢી લઈએ. એટલે P અને અવયવ P અને Q ના સામાન્ય અવયવો ને પરસ્પર કેન્સલ કરી, અથવા તો સામાન્ય અવયવો P અને Q ના સામાન્ય અવયવો બહાર લેતા અથવા તો ભાગતા, P અને Q ના સામાન્ય અવયવો બહાર લેતા. માની લ્યો કે A અને B એવી સંખ્યાઓ મળે છે, A અને B એવી સંખ્યાઓ મળે કે જે પરસ્પર અવિભાજ્ય હોય. યસ, સમજવામાં આવ્યું કે માની લ્યો કે P અને Q ફોર એક્ઝામ્પલ 4 અને 6 છે, તો આમાંથી સામાન્ય અવયવ કાઢી લઈએ તો 2 અને 3. એનો મતલબ કે 2 અને 3 હવે પરસ્પર અવિભાજ્ય છે. પોતે કદાચ ઇન્ડિવિજ્યુઅલી અવિભાજ્ય ન હોય. દાખલા તરીકે હું આવું કરું કે માની લો કે 16 અને 18 કરીએ, 16 નહીં બટ 8 અને 18 કરીએ, ચલો એક્ઝામ્પલ તરીકે 8 અને 16 ને 8 અને 18. તો આમાંથી હું પરસ્પર સામાન્ય કાઢી લઉં તો શું થશે, 2 સામાન્ય કાઢ્યું તો 4 ના છેદમાં 9. એટલે 4 પણ અવિભાજ્ય નથી, 9 પણ અવિભાજ્ય નથી, પણ આ બંને સંખ્યાઓ પરસ્પર અવિભાજ્ય છે. હવે 4 અને 9 નું સાદું રૂપ તમે આપી શકો નહીં. એટલે આ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે. એનો મતલબ શું થયો તો કે A અને B, અહીંયા A અને B લીધા, અહીંયા 4 અને 9, તો 4 અને 9 માં કંઈ પણ કોમન નથી, ખાલી એક જ કોમન 1 મળે, બરાબર. એટલે P અને Q ના સામાન્ય અવયવોને બહાર લેતા A અને B એવી સંખ્યાઓ મળશે કે જે પરસ્પર અવિભાજ્ય હોય. પરસ્પર અવિભાજ્ય એટલે તમને સમજાવવું જોઈએ એમાં બીજું કંઈ કોમન નથી. એટલે માટે √2 ને હું ફરીથી લખવું હોય A ના છેદમાં B લઈ શકું, જ્યાં B ની કિંમત 0 નથી, બરાબર. તો હવે થોડુંક આને સાદુરૂપ આપીએ તો B આ બાજુ આવશે એટલે શું થશે, √2 into B is equal to A. Equal to
અરસપરસ કરું તો a ઇઝ ઇક્વલ ટુ શું થશે √2 ઇન્ટુ બી. આનો વર્ગ લઉં તો શું થાય s સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ √2 નો વર્ગ શું થશે 2, b નો વર્ગ શું થશે b નો સ્ક્વેર. બરાબર, અહીંયા ધ્યાન રાખવાનું વર્ગમાં અહીંયા 4 ના થઈ જાય. √2 નો વર્ગ શું થશે 2. હમણાં જ આપણે જોયું હતું કે a સ્ક્વેર નો એક અવિભાજ્ય અવયવ b હોય. આગળનું પ્રમેય a સ્ક્વેર નો એક અવિભાજ્ય અવયવ b હોય, સોરી p હોય, માની લો કે p છે તો x સ્ક્વેર નો એક અવિભાજ્ય અવયવ 2 છે તો a નો પણ અવિભાજ્ય અવયવ 2 હોવો જોઈએ, અથવા તો 2 ને અહીંયા 2a અથવા તો a સ્ક્વેર આપણે પ્રમેયની ભાષામાં લખીએ અહીં a સ્ક્વેર 2 વડે વિભાજ્ય છે. માટે આપણે અગાઉનું પ્રમેય હમણાં જોયું 1.3 માટે a પણ 2 વડે વિભાજ્ય છે. યસ, ફરીથી આ આર્ગ્યુમેન્ટ બહુ મહત્વની છે. a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે માટે a પણ 2 વડે વિભાજ્ય છે. હવે હું એમ કહું કે 10 એ 2 વડે વિભાજ્ય છે તો એનો મતલબ શું થયો કે 10 ને હું 2 ઇન્ટુ કંઈક સંખ્યા લેટ અસ સે ફોર એક્ઝામ્પલ k ના સ્વરૂપમાં લખી શકું. યસ, તો એવી જ રીતના માટે કોઈક સંખ્યા c માટે c લઈએ, b લીધા છે એટલે કોઈ પણ સંખ્યા c માટે a ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ c, જ્યાં c કોઈ પૂર્ણાંક છે. બરાબર, a ઇઝ ઇક્વલ ટુ 2c જ્યાં c કોઈ પૂર્ણાંક ધન પૂર્ણાંક લઈએ. બરાબર, તો c કોઈ પૂર્ણાંક છે. તો હવે શું થયું a ઇઝ ઇક્વલ ટુ 2c હોય, ફરીથી એનો વર્ગ કરો તો a સ્ક્વેર નો વર્ગ શું થાય અહીંયા આવે શું થશે 4, c નો વર્ગ થશે 2 ઇન્ટુ 2 4, c નો વર્ગ c. હવે a સ્ક્વેર ની કિંમત અહીંયાથી તમે આ મૂકો તો a સ્ક્વેર શું થશે 2b નો સ્ક્વેર છે ઇઝ ઇક્વલ ટુ 4c નો સ્ક્વેર. તો અહીંયા શું થયું થોડુંક અહીંયા લખો એટલે નીચે આપણી આર્ગ્યુમેન્ટ સમાઈ જાય. માટે શું થશે b સ્ક્વેર 2 આ બાજુ જાય અહીંયાથી અહીંયા સામે તો ક્યાં થશે ભાગાકારમાં જશે 4/2 એટલે શું થઈ જશે 2c નો સ્ક્વેર. તો શું થયું b સ્ક્વેર એ 2c સ્ક્વેર. ફરીથી b સ્ક્વેર નો એક અવિભાજ્ય અવયવ 2 છે તો b નો પણ એક અવિભાજ્ય અવયવ 2 થવો જોઈએ. એટલે અહીંયા શું થશે ફરીથી આર્ગ્યુમેન્ટ લખી માટે અહીં b સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે માટે શું થશે b પણ 2 વડે વિભાજ્ય છે. તો હવે શું થયું આપણે તો સાબિત કર્યું કે મારો a જે છે એ 2 વડે વિભાજ્ય છે અને મારો b છે એ 2 વડે વિભાજ્ય છે. પણ આપણે તો શું ધાર્યું હતું આપણે તો પહેલા આર્ગ્યુમેન્ટ કરી કે a અને b તો શું છે પરસ્પર અવિભાજ્ય છે. પણ અહીંયા આપણે શું સાબિત કર્યું તો કે a માં પણ એક અવયવ b છે, b નો એક અવયવ a માં પણ એક અવયવ 2 છે સોરી અને b નો પણ એક અવયવ 2 છે. એનો મતલબ શું થયો કે a અને b પરસ્પર અવિભાજ્ય નથી. a અને b માં તો એક સામાન્ય અવયવ છે 2. માટે અહીંયા આપણે લખી શકીએ કે અહીં a અને b માં ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ 2 છે. પણ એ કોનાથી વિરોધાભાસી છે તો કે આપણી ધારણા હતી કે a અને b, પરંતુ અહીં a અને b નો એક સામાન્ય અવયવ 2 છે. આથી a અને b અવિભાજ્ય છે પરસ્પર શબ્દ વાપરશું પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે, પરસ્પર અવિભાજ્ય છે એ ધારણા નો વિરોધાભાસ છે. પરસ્પર એ ધારણાનો વિરોધાભાસ છે. બરાબર, a અને b પરસ્પર અવિભાજ્ય છે એ ધારણાનો વિરોધાભાસ છે. વિરોધાભાસ થયો એનો મતલબ શું થયો આપણે સાબિત કર્યું કે a અને b માં એક સામાન્ય અવયવ
2 છે। જો આ સાબિતી આપણી સાચી હોય, આ સાબિતી આપણી સાચી હોય તો આપણું જે વિધાન છે એ ખોટું હોય, તો આ ખોટું વિધાન ક્યાંથી આવ્યું? તો કે અહીંયાથી। રૂટ એ સમય સંખ્યા છે માટે √2 એ સમય છે એ ધારણા અસત્ય છે। એ ધારણા અસત્ય હોય તો સત્ય શું થશે? આનાથી વિરોધાભાસી શબ્દ, આનાથી વિરોધી, એટલે કે √2 અસમય છે। બરાબર। ફરીથી એક વખત હું લખું છું, ફરીથી તમે આર્ગ્યુમેન્ટ સમજી લો। હવે પ્રોપર વેમાં થોડુંક ડિવાઈડ કરીને હું લખીશ એટલે તમને સમજવામાં આવી જાય। બરાબર। એટલે ફરીથી હું આને ભૂસી નાખું છું અને ફરીથી આપણે આને આ પ્રમેય ફરીથી આપણે સાબિત ફરીથી આપણને સાબિત કરવાનું કીધું છે કે √2 એ અસમય છે। તો આપણે આનાથી ઉલટું ધારી લઈએ। ધારો કે સાબિતીમાં આવું લખશું આપણે, થોડોક આ ભાગ પાડીને જ હું લખું જેથી થોડી મજા આવે તમને બી એક સાથે પેલી કરવાની। ધારો કે થોડા નાના રાઇટિંગ કરું છું। ધારો કે √2 સમય છે, પેલા વચ્ચે ભાગ પાડી દઈએ જેથી આપણને થોડીક કામ કરવાની મજા આવે। ક્યાં આવ્યો ગયો એરો? અચ્છા, વચ્ચે હું લાઈન પાડી દઉં છું। બરાબર। ધારો કે √2 સમય સંખ્યા છે એવું આપણે ધારી લીધું। આથી ડાયરેક્ટ તમે લઈ શકો કે પરસ્પર અવિભાજ્ય હોય તેવી બે સંખ્યાઓ p અને q માટે તો બી ચાલશે, અથવા તો આપણે પ્રોપર ટેક્સ્ટબુકમાં જે આપ્યું છે એ પ્રમાણે લખીએ। આથી √2 બરાબર pq ના બદલે તમે કોઈ પણ સંખ્યાઓ લઈ શકો। આથી √2 બરાબર p ના છેદમાં q, જ્યાં q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થાય તેવા બે પૂર્ણાંક p અને q મળે। બરાબર। અને p અને q માંથી પણ કંઈક સામાન્ય કાઢી અને પરસ્પર અવિભાજ્ય અવયવો મળે એવું આપણે આર્ગ્યુમેન્ટ કરીએ। p અને q માંથી p અને q ના સામાન્ય અવયવો વડે બંનેને ભાગતા a અને b પરસ્પર અવિભાજ્ય એવી બંનેને ભાગતા, આ સાથે તમે લખી શકો છો, બંનેને ભાગતા પરસ્પર અવિભાજ્ય હોય તેવી બે સંખ્યાઓ a અને b મળે કે જેથી √2 બરાબર a/b થાય, જ્યાં b ઇઝ નોટ ઇક્વલ ટુ 0, જેથી √2 ઇઝ ઇક્વલ ટુ b/2 થશે। માટે ફરીથી સિમ્પલ કેલ્ક્યુલેશન છે। √2 ઇન્ટુ b ઇઝ ઇક્વલ ટુ a, ફરીથી a ને અહીંયા લઈ જઈએ તો a ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ b, તો a સ્ક્વેર શું થશે? 2b નો સ્ક્વેર। હવેની જે આપણી આર્ગ્યુમેન્ટ છે, બરાબર, અહીંયા હું લખું એ ખાલી ફરીથી સમજાવવા માટે તમને લખું છું, આને ટેક્સ્ટબુકમાં લખવાની જરૂર નથી। હવે પછી અહીં આપણી આર્ગ્યુમેન્ટ શું છે તો કે 100 ઇઝ ઇક્વલ ટુ આવું લખ્યું છે કે 2 ઇન્ટુ કોઈ પણ નંબર k, તો 100 નો એક અવયવ 2 છે, અથવા તો 2 ને હું 2 વડે હું 100 ને ભાગી શકું છું, તો 10 ને પણ હું 2 વડે ભાગી શકું એવું આપણે કહેવા માંગીએ છીએ। બરાબર। તો અહીંયા શું કીધું? અહીં a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે। આ આખાના બદલે તમે આવું પણ લખી શકો, આના બદલે, અથવા
આ પણ આર્ગ્યુમેન્ટ સાચી છે, ધ્યાન રાખજો બરાબર. આ આખા સેન્ટેન્સના બદલે તમે આવું લખી શકો, મેથેમેટિકલી આ કરેક્ટ છે, આમાં કોઈ પણ આર્ગ્યુમેન્ટ રોંગ નથી બરાબર. આ લખવું હોય તો લખી શકો બરાબર, પણ આપણે અત્યારે ટેક્સ્ટબુકના નોટેશન પ્રમાણે જઈએ છીએ. અહીં a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે, માટે a પણ 2 વડે વિભાજ્ય છે. આપણી શું આર્ગ્યુમેન્ટ આવશે? આપણું કારણ શું છે? પ્રમેય 1.3. આપણે પ્રમેય 1.3 માં કીધું છે કે a સ્ક્વેર જો p વડે વિભાજ્ય હોય અને p અવિભાજ્ય સંખ્યા છે, અહીંયા જેમ 2 છે એમ, તો a પણ p વડે વિભાજ્ય હોઈ શકે. a પણ 2 વડે વિભાજ્ય છે. જો હવે a 2 વડે વિભાજ્ય હોય તો a ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ c થાય એવો કોઈક અવયવ, એવો કોઈક c મળે, જ્યાં c કોઈક પૂર્ણાંક છે. બરાબર. ફરીથી હવે શું કરશું? એનો વર્ગ કરવાનો. શા માટે? તો કે હવે a 2 વડે વિભાજ્ય છે એવું સાબિત કર્યું, આપણે b પણ 2 વડે વિભાજ્ય છે એવું સાબિત કરવું છે બરાબર. તો a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે? બંને બાજુ સ્ક્વેર કરો તો 2 નો વર્ગ શું થાય? 4, 4c સ્ક્વેર. ફરીથી a સ્ક્વેરની વેલ્યુ અહીંયાથી આપણે રાખવાની. સપોઝ હું આને 1 કહું, તમારે ના કહેવું હોય તો બી છૂટ ચાલે. a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2b સ્ક્વેર છે, 2b નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 4c સ્ક્વેર. અહીંયા શું લખવાનું? કારણ 1 પરથી બરાબર. તો હવે આનું સાદુરૂપ આપો તો આ 2 છે, અહીંયા 4 આવું થઈ શકે. તો b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2c સ્ક્વેર. તો ફરીથી આપણી પાસે આવી 1.3 વાળી આર્ગ્યુમેન્ટ કરવાનો મોકો મળ્યો. હું અહીંયા લખું છું ફરીથી કે 2 છે એ b સ્ક્વેરનો એક અવયવ છે, માટે પ્રમેય 1.3 એવું કહે છે કે 2 છે એ b નો પણ અવિભાજ્ય અવયવ છે. અહીંયા કારણ ફરીથી લખવાનું પ્રમેય 1.3 પરથી બરાબર. તો હવે આપણે શું સાબિત કર્યું કે a અને b માં, એટલે કે a અને b બંને 2 વડે વિભાજ્ય છે. પણ આપણે તો શું ધાર્યું હતું? તો કે a અને b તો પરસ્પર અવિભાજ્ય છે. આપણે સાબિત કર્યું કે a અને b માં તો એક સામાન્ય અવયવ છે, બંને પરસ્પર અવિભાજ્ય નથી. આથી a અને b બંને પરસ્પર અવિભાજ્ય છે, એ ધારણાનો વિરોધાભાસ મળે છે. એ ધારણા ક્યાંથી ઉદ્ભવી છે? આથી √2 સમમેય છે, એ ધારણા અસત્ય છે. એ ધારણા અસત્ય છે. માટે આ ધારણા અસત્ય છે, તો આનું ઊંધું વિધાન, એનું ઊંધું વિધાન સાચું છે. માટે √2 ઊંધા વિધાનને પ્રતિપ વિધાન પણ કહેવાય. માટે √2 અસમય છે બરાબર. બહુ અગત્યનું લેક્ચર છે, થોડુંક શાંતિથી તમે જોઈજો બરાબર. અને √2 અસમય છે એ તમારે સાબિત કરવાનું છે બરાબર. અને હવે માની લ્યો કે આના બદલે આપણને એવું કીધું છે, માની લો કે એવું કીધું છે કે સાબિત કરો કે √3 અસમય છે. તો હવે આપણી આર્ગ્યુમેન્ટ શું ફેરફાર થવી જોઈએ? આપણને એવું કહે છે કે √3 અસમય છે એવું સાબિત કરો. તો શું ફેરફાર થશે? અહીંયા શું આવશે? √2 ના બદલે √3 આવી જાય, અહીંયા બી √3 આવી જાય. આપણી આર્ગ્યુમેન્ટ આપણે આમ ચાલતી રહે, √3 અહીંયા √3,
પછી અહીંયા પાછું √3 નો વર્ગ કરીએ એટલે 3 × b² થઈ જાય. 2 ની બદલે શું થઈ જશે 3. અહીંયા 3 આવશે, અહીંયા બી 3 આવશે, તો 3 નો વર્ગ કરીએ તો અહીંયા શું થઈ જશે 9. અહીંયા પાછો 9 થશે એટલે અહીંયા 9 ના છેદમાં 3 આવશે, કેમ કે અહીંયા આપણો 3 આવી જશે. એટલે અહીંયા શું આવે ફરીથી 3, અહીંયા 3 આવે, અહીંયા 3 આવે. એટલે આપણે શું સાબિત થાય કે a અને b બંને 2 ના બદલે શું થશે 3 વડે વિભાજ્ય છે. તો ફરીથી આપણી પહેલા જ આપણે લીધું છે કે a અને b પરસ્પર અવિભાજ્ય છે. એ ધારણાનો વિરોધાભાસ મળે. વિરોધાભાસ ક્યાંથી ઉદ્ભવ્યો છે તો કે √3 સમય લીધું છે, ત્યાંથી જ આપણી ધારણાનો વિરોધાભાસ ઉદ્ભવ્યો છે. એટલે √3 શું થશે અસમય સંખ્યા છે. કોઈ પણ સંખ્યા તમને પૂછે તમે આ રીતે સાબિત કરી શકો. આના સિવાયના જે અમુક દાખલાઓ છે, આના સિવાયની સાબિતી કઈ રીતના મળી શકે એ આપણે પછી જોઈશું. પણ એક તો આ તમારે એક્ઝામ્પલ લખવાનું, આ પ્રમેય લખવાનો છે તમારી પાકી બુકમાં. પ્રમેય 1.3 ની જરૂર નથી, અને આ પ્રમેયને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રમેય તરીકે તમે લઈ શકો. એક્ઝામ માટે 4 માર્ક્સનો બી પ્રમેય પૂછાઈ શકે એવો છે, બરાબર. આના ઉપરના 2-3 સમ્સ છે જે તમારે કરવાના છે, હું તમને આપું છું, બરાબર. તમારા માટે આ બંને હોમવર્કના ઉદાહરણ છે, બરાબર. એક આપણી જે આપણી જે આગળની પ્રમેય છે, પ્રમેય 1.4 √2 અસમય છે, એની એ પણ લખવાનું છે ફેરબુકમાં. અને આ 2 ઉદાહરણો પણ તમારે હોમવર્કમાં મને કરી અને વોટ્સએપ કરવાનો છે, બરાબર. તમે થોડોક ટાઈમથી જોતા હશો કે આપણા બધા વિડીયોઝમાં થોડી ઘણી એડ્સ આવે છે, વચ્ચે પણ તમને એડ્સ આવતી હશે. થોડીક તકલીફ થશે, થોડીક ભોગવી લેજો. એ એડ્સના લીધે આપણને જે નાલંદા વિદ્યાલયની જે ચેનલ છે, યુટ્યુબ ચેનલ, એને થોડી ઘણી ઇન્કમ થશે. એ બધી જ ઇન્કમ જ્યાં સુધી આપણા ઓનલાઈન ક્લાસીસ ચાલુ છે, સપોઝ મે મહિનો રહે કે જૂન મહિનો રહે, બરાબર, એ બધી જ ઇન્કમ આપણે છેલ્લે જ્યારે આપણે ઓનલાઈન ક્લાસીસ બંધ કરીએ અથવા તો ચેનલમાં વિડીયોઝ આપણે અપલોડ કરવાના ઓછા કરીએ, એ બધી જ ઇન્કમ આપણે આપણા PM કેર્સ જે આપણું ફંડ છે COVID-19ને લડવા માટેનું, અને CM નિધિ આપણું જે ફંડ છે ગુજરાતનું COVID-19ને લડવા માટે, એમાં બધી જ રકમ દાન કરવાનું અમે લોકોએ નક્કી કરેલું છે. એટલે થોડીક એડ્સ આવે તો ચલાવી લેજો, જરૂર પડે તો ક્યાંક એડ્સ ઉપર ક્લિક કરજો, એટલે વધારે ઇન્કમ પણ આપણને મળે. ક્લિક કરતી વખતે ધ્યાન રાખવાનું કે પછી આપણે બીજી વેબસાઇટમાં પાછા જતા ના રહીએ, પાછું આપણે જે મૂળ કામ છે એના ઉપર આવતું રહેવાનું. થેન્ક યુ.